ધાનેરાના ઠાકોર સમાજ સંગઠન દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે ધાનેરા પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ધાનેરા ખાતે તારીખ 25ના રોજ ધાનેરામાં ઠાકોર સમાજની યુવતી ઉપર હુમલો થતાં સમાજમાં આક્રોશ છે। દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠનના સમાજના અગ્રણીઓએ ધાનેરા પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું। ધાનેરા ઠાકોર સમાજ સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઠાકોર સમાજની બહેનને કોઈ દારૂડિયા દ્વારા બેનને માથાના ભાગે લાકડી મારવામાં આવી હતી। તે દરમિયાન બેનને ન્યાય મળે તેના માટે સમાજના આગેવાનો અને વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધાનેરા પોલીસ સ્ટેશનમાં ધાનેરા ખાતે દારૂના અડ્ડા બંધ કરાવો તેવી અરજી કરવામાં આવી હતી। અમે શિવનગર રહેવાવાળા તો અમે સાઈડમાં મોડલ સ્કૂલ આવી છે, સાઈડમાં કોરટ છે, એના બાજુમાં દારૂનો અડ્ડો છે। દારૂનો અડ્ડો છે ત્યાં છે ને ત્યાં બધા જ દારૂડિયા હોય, લુખ્ખા ફરતા હોય છે, દારૂ પીપીને પડ્યા હોય છે। અમારે બહેરા છોકરોને અમારે ત્યાંથી નીકળવું કેવી રીતનું, તો બહેરા છોકરા અમારે સ્કૂલે મેળવા કેવી રીતના અમારે ત્યાંથી નીકળવું અમારે બહુ મુસીબત છે। પોલીસ સ્ટેશને આવ્યા તો અમારી કોઈ ફરિયાદ નહોતી થઈ નહીં, બરાબર। ત્યારે અત્યારે ફેર અમારા બીના બની ત્યારે અમે ફરીથી પોલીસ સ્ટેશને આવ્યા છીએ। તો સાહેબે શું કીધું તમને? સાહેબે કીધું કે હવે ધાનેરા ઇલાકામાં ક્યાંય દારૂ નહીં વેચાય।